વડોદરામાં ફરજિયાત હેલ્મેટના અમલમાં 15 દિવસની રાહત। વડોદરામાં હજુ 15 દિવસ હેલ્મેટ ફરજિયાત નહીં। 15 દિવસ પોલીસ જનજાગૃતિ અભિયાન ચલાવશે। ફરજિયાત હેલ્મેટના નિયમમાં 15 દિવસની રાહત। 30મી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે। વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેવામાં 15 દિવસની રાહત આપવામાં આવે છે। હજુ 15 દિવસ સુધી હેલ્મેટ વડોદરામાં ફરજિયાત નહીં। 15 દિવસ પોલીસ હજુ જનજાગૃતિ અભિયાન ચલાવશે અને 15 દિવસ બાદ એટલે કે 30મી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે। વડોદરામાં હજુ 15 દિવસ હેલ્મેટ ફરજિયાત નહીં। 15 દિવસ પોલીસ જનજાગૃતિ અભિયાન ચલાવશે। ફરજિયાત હેલ્મેટના નિયમમાં 15 દિવસની રાહત। 30મી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે। વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેવામાં 15 દિવસની રાહત આપવામાં આવે છે। હજુ 15 દિવસ સુધી હેલ્મેટ વડોદરામાં ફરજિયાત નહીં। 15 દિવસ પોલીસ હજુ જનજાગૃતિ અભિયાન ચલાવશે અને 15 દિવસ બાદ એટલે કે 30મી સપ્ટેમ્બર બાદ વડોદરામાં હેલ્મેટ ફરજિયાત રહેશે।